तो नमस्ते मित्रों, आपનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર। તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ વિડિયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। तो मित्रों, આજના પ્રથમ સમાચારને લઈને વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। જો મિત્રો તમે પણ મોબાઈલ ખરીદવા માંગતા હોય અથવા તો તમે મોબાઈલ લઈ લીધો હોય તો મિત્રો તમને આપવામાં આવશે 6000 રૂપિયાની સહાય। મિત્રો, ગુજરાત સરકાર આપશે સ્માર્ટફોન સહાય યોजना અંતર્ગત રૂપિયા 6000ની સહાય, જેમાં મોબાઈલ ખરીદવા માટે મોબાઈલ જો તમે લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસોમાં મિત્રો આ સહાય મળવા પાત્ર થશે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસમાં મિત્રો તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા 6000 જમા કરવામાં આવશે અને તમને આ મોબાઈલની સહાય મળી જશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની જીત થઈ છે, કોર્ટનો આદેશ આવ્યો છે। મિત્રો, બનાસકાંઠા જિલ્લાના 8762 ખેડૂતોને નુકસાનનું 11 કરોડ વળતર ચૂકવવા માટે ગ્રાહક કોર્ટે યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીઓને આદેશ કર્યો છે। મિત્રો, વર્ષ 2018ના દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટે 9% સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર 60 દિવસમાં ચૂકવી આપવાનો આદેશ કર્યો છે। તો મિત્રો, આમાં ખેડૂતોની ભવ્ય જીત થઈ છે અને ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે તેનું વીમા કંપનીઓ દ્વારા નુકસાન જે છે તે ચૂકવવામાં આવે મિત્રો તેવું કોર્ટનો આદેશ આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સ્ત્રીઓને 36000 રૂપિયા સુધીની સહાય આપવા પાત્ર રહેશે। મિત્રો, કેન્દ્રએ 1 એપ્રિલથી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી હતી અને આ અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં 2 વર્ષ માટે મહત્તમ 2 લાખ રૂપિયા સુધીની થાપણો પર 7.5% વ્યાજ મળશે। એટલે કે મિત્રો 2 લાખ જમા કરવા પર 2 વર્ષ બાદ તમને લગભગ 32000 રૂપિયા વ્યાજમાં મળશે। તો મિત્રો, 1 વર્ષ પછી જમા કરાવેલા નાણાંના 40% સુદ તમે ઉપાડી શકો છો અને મહિલાઓએ ખાતું ખોલાવતી નિશાની કે ડેમો વખતે એક સામટી રકમ જમા કરાવવી પડશે। તો મિત્રો, મહિલાઓ માટે આ ખૂબ જ સારી યોજના ગણાય, કારણ કે માત્ર 2 વર્ષની અંદર 32000 રૂપિયા જે છે તે વ્યાજ પેટે આપવામાં આવશે અને આ એક મહિલા બચત પત્ર યોજના સરકારે 1 એપ્રિલે શરૂ કરી હતી, જેમાં મિત્રો અનેક મહિલાઓ લાભ લઈ રહી છે અને જો તમે પણ લાભ લેવા માંગતા હોય તો આ યોજના વિશે વધુ માહિતી મેળવીને આ યોજનાનો લાભ લઈ શકો છો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો બજેટમાં સરકાર ખેડૂતોને આકર્ષવાની તૈયારીઓ કરી રહી છે। મિત્રો, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન ટૂંક જ સમયમાં હવે મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કરશે, જેમાં મિત્રો ખેડૂતોને મોદી સરકાર મોટી ભેટ આપવા જઈ રહી છે, કારણ કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારું આ બજેટ જે છે તે 2024-25ના બજેટમાં કેન્દ્રની મોદી સરકાર 2024ની ચૂંટણી પહેલા ખેડૂતોના વોટને ભાજપ સાથે જોડવા માંગે છે। જો મિત્રો બજેટ સારું એવું રજૂ કરશે તો ખેડૂતોના વોટ જરૂર ભાજપને મળશે અને જો બજેટમાં ખેડૂતો સામે નહીં જોવામાં આવે તો ખેડૂતો ભાજપ સામે નહીં જોવે ચૂંટણીની અંદર, અને તેના માટે મિત્રો આવનારા નવા બજેટમાં ખેડૂતો પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને મહિલાઓ માટે પણ સારું એવું કાર્ય કરવામાં આવી રહ્યું છે। તો મિત્રો, બજેટ હવે ટૂંક જ સમયમાં રજૂ થવાનું છે। તો આ બજેટની અંદર શું સસ્તું થશે, શું મોંઘું થશે તે બજેટ રજૂ થયા બાદ તરત જ હું તમને જણાવી આપીશ, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી દેજો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે અને આંદોલનની ચીમકીઓ પણ ઉછળી છે। મિત્રો, ડીસામાં હવે બટાકાનો સંગ્રહ કરવા માટે ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે, જેથી મિત્રો ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના બેઠકમાં લેબર તેમજ લાઇટ બિલ વધારવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો કરાતા ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ભાડું વધારો પાછો ખેંચવાની માંગ કરી છે અને તેની સાથે મિત્રો તેમણે વિરોધ પણ દેખાડ્યો છે, કારણ કે ખેડૂતોની માંગ છે કે દર વર્ષે કોલ્ડ સ્ટોરેજમાં એસોસિએશનના સંચાલકો કોઈને કોઈ રીતે ભાડામાં વધારો કરે છે, ત્યારે જો કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ભાડામાં વધારો પાછો નહીં ખેંચે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો જોઈએ તો સિક્કા લેવાનું ના પાડે તો ગ્રાહકોએ શું કરવું। મિત્રો, ઘણીવાર ખરીદીમાં સિક્કાઓ લેવાનું ના પાડતા હોય છે અને સિક્કાની બદલે તમને વસ્તુઓ પકડાવી દેતા હોય છે। તો જો મિત્રો તમારી સાથે પણ આવું થાય છે તો તમે ફરિયાદ કરી શકો છો। બિહારના જમુઈ જિલ્લાના ડીએમ રાકેશ કુમારના આદેશ મુજબ જો સિક્કા ન લેવાય એ ગેરકાયદેસર છે અને નાના સિક્કાઓનું ચલણ બંધ ન કરી શકાય। એટલે કે મિત્રો આરબીઆઈની ગાઈડલાઈન મુજબ માત્ર 25 પૈસાના સિક્કા સિવાય તમામ સિક્કાઓ માન્ય છે અને કોઈ સિક્કા લેવાની ના પાડશે તો કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે। કરીએ તો ઠંડીમાં વધારો થતા પાક નુકસાનની ચિંતામાં અત્યારે હાલ વધારો થયો છે। મિત્રો, જાન્યુઆરી મહિનાના અંતમાં ઠંડીમાં ઘટાડો થયો હતો
જ્યારે મિત્રો વહેલી સવારે તેમજ રાત્રે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો, એટલે કે મિત્રો સવારે અને સાંજે ઠંડી અને દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. ખાસ કરીને મિત્રો ગાંધીનગર, અમદાવાદ, ડીસા, રાજકોટ, પોરબંદરમાં 12 ડિગ્રી, તો કેશોદ, ભુજ, મહુવા, વડોદરામાં 13 ડિગ્રી અને સુરેન્દ્રનગર, આણંદમાં 14 ડિગ્રી સહિત મિત્રો ભાવનગર અને સુરતમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. અને સૌથી ઓછું તાપમાન નલિયામાં, કચ્છના નલિયામાં 9 ડિગ્રી નોંધાયું હતું. તો મિત્રો ગરમી વધવાને કારણે અત્યારે શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, એટલે કે જો હજુ વધારે ગરમીમાં વધારો થશે તો મિત્રો શિયાળુ પાકો જે છે તેમાં અત્યારે નુકસાનની ચિંતા વધી છે અને એમાં નુકસાની પણ જઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે. અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે, જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે. તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે. આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે. તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે. પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. ખાસ મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખાસ મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે. જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અંગે દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા માફ કે પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો 2024ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને મિત્રો ખેડૂતોએ આ પાક ધિરાણ લોન પર લીધી છે તેને પણ રાહત આપવામાં આવે તેવું ખેડૂતો માંગ ઉઠાવી રહ્યા છે. પરંતુ આગળ જતા સરકાર શું કરે છે તે હવે જોવાનું રહ્યું. તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાની હવે શરૂઆત થવાની છે. જાન્યુઆરી મહિનાના હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં 11 દિવસ બેંકો બંધ જવા રહી છે. તો મિત્રો વર્ષની પહેલો મહિનો પૂરો થવામાં છે, ત્યારે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જો તમને જણાવી દઈએ કે 11 દિવસ બેંકો બંધ છે તો તમે ખાસ કરીને આ દિવસો જાણી લેજો અને બેંકે તમારે ધક્કો ના ખાવો પડે એટલા માટે તમે આ જાણી લેજો. તો મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં ઘણી બધી રજાઓ છે. શનિવાર અને રવિવારની રજાઓ સિવાય ફેબ્રુઆરીમાં વસંત પંચમી, છત્રપતિ શિવાજી જયંતિ વગેરેના કારણે બેંકોમાં ઘણા દિવસો સુધી રજા ચાલશે અને ફેબ્રુઆરીના 29 દિવસોમાંથી 11 દિવસ બેંકમાં રજા રહેવાની છે, જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થયેલો છે. ગ્રાહકોની સુવિધા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મહિનાની શરૂઆત પહેલા જ રજાઓની યાદી બહાર પાડી છે. તો કોઈ પણ ગ્રાહકોએ અથવા તો મિત્રો કોઈ પણ બેંકમાં જવાનું તમારે કામ હોય તો આ રજા યાદી જોઈને જવું, જેથી કરીને તમારે બેંક પર ધક્કો ના થાય. અને મિત્રો તમને જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરીથી ઘણા બધા ફેરફારો પણ થવા જઈ રહ્યા છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જળસ્તર ઘટતા ચિંતામાં વધારો થયો છે. મિત્રો રાજ્યમાં ઉનાળો આવ્યો નથી, ત્યાં રાજ્યના 206 માંથી 103 એટલે કે અડધોઅડધ જળાશયોમાં જળસ્તર 50%થી વધુ ઘટી ગયું છે. તો મિત્રો 15 જળાશયોમાં જળસ્તર 10%થી પણ ઓછું છે, ત્યારે કચ્છના 20 જળાશયોમાં સરેરાશ સૌથી ઓછું 47.25% જળસ્તર છે. તો મિત્રો રાજ્યમાં ઉનાળા અગાઉ જ જળસ્તરમાં થઈ રહેલા સતત ઘટાડાએ લોકો અને તંત્રની ચિંતા વધારી છે, કારણ કે હજુ તો ઉનાળો ઘણો દૂર છે, ત્યાં જ પાણી જે છે તે મિત્રો ઘટવા લાગ્યું છે. તો ઉનાળાની આસપાસ શું હાલત થશે અને ખેડૂતોને પૂરતું પાણી નહીં મળે તો પાકોની ઉગમણી કેમ કરશે અને પાકો જે છે તે નિષ્ફળ જતા પણ જોવા મળી શકે છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીએ કરી મોટી જાહેરાત. મિત્રો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપતા જણાવ્યું કે ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે, ત્યારે એટલે કે 2047 આસપાસ ભારત આઝાદીના 100 વર્ષ મનાવશે. ત્યાં સુધીમાં ભારત વિકસિત બની જાય તેવું લક્ષ્ય આપણે બનાવ્યું છે. તેથી જ મિત્રો અત્યારનો કાળ ભારતનો અમૃત કાળ ચાલી રહ્યો છે, તેમજ વિશ્વનું 5મું સૌથી મોટું અર્થતંત્ર હોવાનું પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે.
આ સાથે જ તેમને આગામી વર્ષોમાં ભારત દુનિયાના ટોપ 3 દેશમાં સમાવેશ થશે તેની પણ ગેરંટી આપી છે. એટલે કે નરેન્દ્ર મોદીએ મિત્રો કેટલાક ભાષણોની અંદર પણ જણાવ્યું હતું કે ભારતના એટલે કે એમના ત્રીજા કાર્યકાળની અંદર 2 વખત તેઓ ચૂંટણી જીત્યા છે અને જો ત્રીજી વખત પણ જીતશે તો ત્રીજા કાર્યકાળની અંદર ભારતને ટોપ 3 જીડીપીની અંદર લાવવાની જવાબદારી તેઓએ આપી છે. તો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો જોઈએ તો 1લી તારીખથી શું ફેરફારો થવા જઈ રહ્યા છે આવો જાણીએ. તો મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને મિત્રો નિષ્ણાંતોનું કહેવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો ઘટી રહી છે અને ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર આ અંગે નિર્ણય લઈ શકે છે. રાજ્ય દ્વારા સરકાર દ્વારા મિત્રો આવતા મહિને રજૂ થનારા વચગાળાના બજેટમાં આ જાહેરાત થઈ શકે છે. એવું કહેવાય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 10 રૂપિયા પ્રતિ લીટરની વચ્ચે ઘટાડો થઈ શકે છે. ભારતમાં મિત્રો મે 2023 બાદ પેટ્રોલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો મોટો થયો નથી. અને બીજા ફેરફારો વિશે મિત્રો તમને જણાવું તો આવનારી 1 ફેબ્રુઆરી આસપાસ બજેટ પણ રજૂ થવાનું છે. તો બજેટ ખાસ એક મુદ્દો બનશે અને આ ચૂંટણી પણ નજીક છે લોકસભાની. તો મિત્રો ચૂંટણી બજેટ ઉપર ખાસ એવો અસર પાડવાની છે જેથી કરીને મિત્રો બજેટની અંદર જેવા નિર્ણયો લેવામાં આવશે તેની સીધી અસર ચૂંટણી પર પડવાની છે. જેથી કરીને આ બજેટ જે છે તે સારું ખેડૂતલક્ષી અને મહિલાઓ માટે સારું જાય તેવી આશંકા દેખાઈ રહી છે. અને તદુપરાંત 1લી ફેબ્રુઆરીથી મિત્રો ગેસના ભાવો પણ બદલાશે. ગેસ સિલિન્ડરના ભાવો જે બદલાશે ત્યારબાદ મિત્રો હું તમને જણાવી દઈશ કે નવા ભાવ શું થયા છે. તો 2000 રૂપિયાનો હપ્તો આવવાનો છે, પરંતુ આ વાત જાણી લેજો, જો આ કામ નહીં કરો તો આ હપ્તો તમારા ખાતામાં નહીં આવે. મિત્રો પ્રધાનમંત્રી કિસાન નિધિનો નવો હપ્તો આવવાનો છે. તેની પહેલાં નવી અપડેટ પ્રમાણે જો તમે આવનારી 31 જાન્યુઆરી સુધીમાં પોતાનું KYC નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે અને ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો આવી સ્થિતિમાં જે પણ ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓ CSC અથવા તો મિત્રની મદદથી અરજી કરી શકે છે અને 16મા હપ્તા મેળવવા માટે ખેડૂતોએ 31મી જાન્યુઆરી સુધીમાં KYC કરવાની રહેશે. જો તેમને 31 જાન્યુઆરી સુધીમાં KYC નથી કરાવી તો થઈ શકે તેમ મિત્રો તમને 2024નો પ્રથમ હપ્તો 16મો હપ્તો તમને નહીં મળે અને તમારા ખાતામાં નહીં આવે. તો મિત્રો જે પણ વ્યક્તિનું KYC અટકેલું છે હવે 5-6 દિવસ જ આડા છે 31 જાન્યુઆરી સુધીમાં, તો આ કામ પતાવી લેજો. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો વ્યવસાય કરવા 10 લાખ રૂપિયાની લોન મળશે. તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ખાસ મિત્રો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે. જેની તારીખ મિત્રો વાત કરીએ તો જેની પ્રક્રિયા જટિલ હોય છે, છતાં મિત્રો આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને મિત્રો બેંકને ગેરંટી પણ આપવાની રહે છે, જે મિત્રો સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે. જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે અને આ યોજના અંતર્ગત લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે અને આ યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે છે. અને મિત્રો અરજદારે અરજી કરવાની રહેતી પ્રક્રિયા વિશે અમે તમને જાણકારી આપી દઈશું. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારા વિડીયોમાં આ તમામ માહિતી વિશે વાત કરીશું. કરીએ તો શું ખરેખર ખેડૂતોને પાક નિષ્ફળ જતા પાક વીમો આપવામાં આવે છે કે નહીં? મિત્રો દેશભરમાં લાખો લોકોને ખવડાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા ખેડૂતો આખા વર્ષ દરમિયાન વિવિધ પાકની ખેતી કરે છે અને પાક આખરે આપણા રસોડામાં પહોંચે છે ત્યારે ઘણીવાર એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પાકો ભારે વરસાદ, પૂર અથવા અતિવૃષ્ટિ જેવા વિવિધ કારણોસર નાશ પામે છે અને તે ખેડૂતો માટે આવકનો એકમાત્ર સ્ત્રોત છે. અને જ્યારે કેટલાક અઠવાડિયા અને મહેનત પછી આ ઉગાડવામાં આવેલા પાકો બરબાદ થઈ જાય છે ત્યારે તેને ભારે નુકસાન થતું હોય છે. આવામાં સરકાર પાક વીમા યોજના ચલાવે છે, પરંતુ ખરેખર શું આ યોજના અંતર્ગત ખેડૂતોને પાક વીમો મળે છે કે નહીં તે મને જણાવી દેજો. કારણ કે કેટલાક લોકો એવું કહી રહ્યા છે, દાવો કરી રહ્યા છે કે અમને પાક વીમો નથી મળતો અને કેટલાક વિસ્તારોમાં પાક વીમો આપવામાં આવે છે તો કેટલાક વિસ્તારોમાં નથી આપવામાં આવતો. તો જો તમે ખેડૂત હોય તો કોમેન્ટ કરીને મિત્રો મને જણાવી દેજો કે શું તમને પાક વીમો ક્યારે મળ્યો હતો અને છેલ્લી વાર તમને પાક વીમો કયા સાલની અંદર મળ્યો હતો તે પણ કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ભાવનગરમાં રોગચાળો ફેલાયો. મિત્રો ભાવનગરમાં વાયરલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે છેલ્લા 15 દિવસમાં તાવના 6475 કેસો નોંધાયા છે. ત્યારે શરદી અને તાવના મિત્રો ટોટલ મળીને કુલ 13056 કુલ કેસો મળ્યા છે. જ્યાં મિત્રો ગયા મહિને વાત કરીએ તો 9000ની આસપાસ કેસો હતા અને
ભાવનગરની સરટી હોસ્પિટલમાં દરરોજ 1500થી વધુ દર્દીઓની આવી રહ્યા છે અને આજુબાજુના જિલ્લાઓમાંથી પણ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. એટલે કે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના ભાવનગરમાં રોગચાળો ફેલાયો છે એમ કહી શકાય, કારણ કે શરદી ઉધરસ તાવના કેસો ખૂબ જ વધી રહ્યા છે. તો મિત્રો દરેક લોકોએ સાવધાની અત્યારે રાખવી જોઈએ અને જેથી કરીને મિત્રો તમને થોડું ઘણું પર તાવ જેવું અસર થાય તો જલ્દી જ તમે સારવાર લઈ લો, જેથી કરીને મિત્રો આગળ જતાં તમને વધારે તકલીફ ના પડે. તો ત્યાર પછીના મોટા સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ભેટ આવવા જઈ રહી છે. યોજના મોટી આવી છે મિત્રો. સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહ્યા છે. ત્યારે મિત્રો આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે મિત્રો તૈયારીઓ ચાલી રહી છે અને મોદી સરકાર આ યોજના અંતર્ગત ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહી છે. તો ખેડૂત મિત્રો, જો તમારે તળાવ, ટ્રેક્ટર અથવા તો પશુઓ વગેરે જેવા માટે તમારે જો પૈસાની જરૂર હોય તો તમને આ વીમા કવચનો લાભ મળી શકે છે. તો તમે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વિશે વધુમાં વધુ જાણો અને આ યોજનાનો લાભ લેવાનું શરૂ કરી શકો છો.